પોરબંદર જિલ્લાના લોકો ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહે છે. કીડી માટે ખોરાકથી માંડીને પશુ પક્ષીઓ પર કરુણા રાખનારા તથા ગરીબ લોકોને ભોજન પૂરું પાડનારા લોકો સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અનેક સંસ્થાઓ દ્વારા પણ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. ત્યારે એવા જ એક ધાર્મિક સાથે સમાજ સેવાની પ્રવૃત્તિ સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. સત્યનારાયણ મંદિર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. તેની સાથે વિવિધ પ્રકારે સમાજ સેવાના કાર્યોની સરવાણી વરસાવવામાં આવી રહી છે. સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ માખેચા અને શીલાબેન ભરતભાઈ માખેચાની દેખરેખ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. પોરબંદરમાં સત્યનારાયણ મંદિર ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. સત્યનારાયણ મંદિરની સ્થાપના 1945માં થઈ હતી. આ સત્યનારાયણ મંદિર ખાતે 40 વર્ષથી સત્યનારાયણની કથા કરવામાં આવે છે અને એક પણ દિવસ કથા વગરનો રહેતો નથી. દરરોજ કથાનું આયોજન થાય છે અને પૂનમ, અગિયારસ, અમાસના મોટી સંખ્યામાં કથાનું આયોજન થાય છે. તેમાં પણ પૂનમના દિવસે 2000થી પણ વધુ શ્રદ્ધાળુ કથાનો લાભ લે છે અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. સત્યનારાયણ મંદિર ખાતે દરરોજ ભગવાનને વિવિધ પ્રકારે શૃંગાર કરવામાં આવે છે. ગરમીના દિવસોમાં ભગવાન સમક્ષ ફુવારો મૂકવામાં આવે છે. મંદિરે વિવિધ ધાર્મિક કાર્યનું આયોજન કરવામાં આવે છે, જેમાં સત્સંગ, આંબા મનોરથ, ચુંદડી મનોરથ, લોટી ઉત્સવ, હોળી રસિયા, પતંગોત્સવ, તુલસી વિવાહ, રથયાત્રા, હિંડોળા ઉત્સવ, શ્રાવણ ભાદો દર્શન, નાવડી મનોરથ, અન્નકૂટ મહોત્સવ, ફૂલ મંડળી સહિતના વિવિધ પ્રકારે મનોરથ અને મહોત્સવ સાથે દર્શન યોજાય છે. હું શીલાબેન માખેચા, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ એની ટ્રસ્ટી છું. અમારે ટ્રસ્ટીઓ પણ ઘણા છે, પણ અમે લોકો એક્ટિવ ટ્રસ્ટી છીએ, એટલે અમે અહીંયાનું બધું કારભારનું સંભાળી રહ્યા છીએ. અમારે અહીંયા આ મંદિરને 80 વર્ષ પૂરા થયા અને મારા દાદાજીએ આ સત્યનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને આ ભવ્ય મંદિરમાં જો રિનોવેશન ને બધું કરાવનાર હોય તો મારા મિસ્ટર ભરતભાઈ માખેચા છે અને ટ્રસ્ટીઓએ ઘણો સાથ સહકાર બી આપ્યો છે. અહીંયા અમારે આ સત્યનારાયણ મંદિરમાં ખૂબ જ પ્રવૃત્તિઓ થઈ રહી છે. સૌથી પહેલાં તો કહું તો યોગા, બહેનો માટેના યોગા અહીંયા 19થી 20 વર્ષ થઈ ગયા ચાલુ જ છે અને હજી પણ અવિરતપણે ચાલુ જ રહે છે અને લગભગ 80 જેટલી બહેનો 5થી 6ના ટાઈમમાં યોગા કરવા આવી રહ્યા છે. બીજું, શનિ અને રવિવારે અહીંયા એક્યુપ્રેશરના ક્લાસીસ પણ થાય છે, જે કૌશિકભાઈ પારેખ કરીને માસ્ટર છે એ અહીંયા ચલાવી રહ્યા છે. એ 2 કલાકનો પોતાનો ટાઈમ કાઢીને આવી રહ્યા છે. અને ત્રીજું કે અહીંયા ભારતનાટ્યમના ક્લાસીસ પણ થાય છે. લગભગ 40 નાનકડી દીકરીઓથી માંડીને મોટી બહેનો પણ આવી રહી છે. એ પણ અમે આ બધી પ્રવૃત્તિઓમાં અમે ફ્રી ઓફ ચાર્જમાં અમારે મંદિરમાં થઈ રહ્યું છે. અને કરાટેના ક્લાસીસ હમણાં નવેસરથી ચાલુ થયા છે બહેનો માટે, દીકરીઓ માટે, તો એમાં પણ અમને સફળતા મળી રહી છે. બીજું, અમારે અહીંયા મનોરથો બી પુષ્કળ થાય છે. ઉત્સવ ઠાકોરજીના, જેવા કે હોળી ઉત્સવ, દિવાળી ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ, પછી નાવ મનોરથ, હિંડોળા મનોરથ, એવા અનેક વિવિધ પ્રકારના અમે ઉત્સવો ઠાકોરજી માટે કરી રહ્યા છીએ. અને હમણાં નવા મનોરથ બી અમે લોકો કરવાના પ્રયાસ બી કરી રહ્યા છે અને થાય પણ છે. અમારા અહીંયા મંદિરોમાં વૈષ્ણવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવી અને દર્શનનો લાભો પણ ખૂબ લે છે. સત્યનારાયણ મંદિરના ગીતા ભવન ખાતે છેલ્લા 20 વર્ષથી યોગા ક્લાસ, 8 વર્ષથી ભરતનાટ્યમ શીખવાડવામાં આવે છે. મહિલા અને બાળકો માટે કરાટે ક્લાસ, દર શનિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ કરવામાં આવે છે. આમ ધાર્મિક સાથે સામાજિક પ્રવૃત્તિ ગીતા ભવન ખાતે કરવામાં આવે છે. સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની પાસે આવેલ દાન ભુવન ખાતે પણ માનવીય સેવા પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. દાન ભુવન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ વ્યક્તિને ભોજન જમાડવામાં આવે છે. દાન ભુવન ખાતે રસોડું બનાવેલ છે, જ્યાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન બનાવી ગરીબ લોકોને દરરોજ જમાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દાન ભુવન ખાતે તારીખ 1 થી 10 તારીખમાં 400 જેટલા જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તેમજ તારીખ 11 થી તારીખ 20 સુધીમાં 550 જરૂરિયાતમંદ લોકોને અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત દાન ભુવન ખાતે દરરોજ 15 થી 20 લોકોને ટિફિન ભોજન આપવામાં આવે છે. અમારે અહીંયા આગળ બીજી એક વાત કહું તો દાન ભુવન સત્યનારાયણ મંદિરમાં બાજુમાં છે, એડજોઇન જ છે, એ પણ અમારે સંભાળ્યા છે. રોજના અમે લોકો એ પણ 40 વર્ષથી આ સંસ્થા દાન ભુવનની ચાલુ છે અવિરતપણે. એમાં અમે 1000 થી 1500 બહેનો અને ભાઈઓ જેને અનાજની ને બહુ ગરીબ હોય, જેને શક્ય નથી કે એ લોકો પોતાની કમાણીમાંથી પૂરું કરી શકે, એ લોકોને અમે દાણા અને અનાજ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, આપી રહ્યા છીએ. અને રોજના જમણવાર અમારે ગરીબ સાધુ સંતો લગભગ 60 થી 70 લોકોનું સવારના 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું જમણવાર પણ અહીંયા થઈ રહ્યું છે. આ સંસ્થાને અમે લોકો હજી પણ અવિરતપણે આગળ વધારવાનો પ્રયાસ ચાલુ જ છે અને ઠાકોરજીની કૃપા છે તો હજી પણ અમે લોકો આમાં વધારો કરવાની શક્યતા ધારીએ છીએ.